વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નગરપાલિકામાં કરણીટ રોડ ઉપરના MS કોમ્પ્લેક્સના બાંધકામ સામે માર્ગ મકાન વિભાગ દ્વારા નગરપાલિકાને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, કે જે બાદ કાર્યપાલક ઇજનેર જિલ્લાના પત્ર નંબર 1433/2023 પત્ર દ્વારા આપવામાં આવેલ અહેવાલમાં શોપિંગ સેન્ટરના માલિક દ્વારા માર્ગ મકાન વિભાગના રોડના માપદંડોનો સ્પષ્ટ અવગણના કરવામાં આવી છે। તો જાણવા મળ્યા મુજબ અહેવાલમાં નગરપાલિકા હદ વિસ્તારમાં સસ્તા રસ્તાના મધ્યબિંદુથી 20 મીટરનો માપદંડ બાંધકામ માટે હોય છે, જ્યારે અહીંયા બિલ્ડર દ્વારા 15 મીટર બાદ બાંધકામ કરવામાં આવેલ છે, કે જે માર્ગ મકાન વિભાગની સરકારી ગાઈડલાઈનો ભંગ બને છે। તો સરકારની બે કચેરીના અધિકારીઓ સામે આવી ગયા, ત્યારે હવે જોવું રહ્યું કે ઇજનેર માર્ગ મકાન કે ચીફ ઓફિસરનો હાથ ઊંચો રહે છે કે નહીં। ત્યારે તાલુકા નગરપાલિકા દ્વારા બાંધકામને લઈને એકને ખોળ અને એકને ગોળની પદ્ધતિ હાલ ફૂલી ફાલી રહી છે હોવાની ચર્ચા નગરમાં ઠેર ઠેર ચર્ચાઈ રહી છે। આજ રોજ MS બિલ્ડિંગ જે કરનેટ રોડ પર બની રહી છે એને ટાંકીને PWDમાંથી લેટર આવેલ છે 2 દિવસ પહેલાં। એના અનુસંધાને આજે અમે નોટિસ એમને આપી રહ્યા છે કે તાત્કાલિક અસરથી જે બાંધકામ ઇલીગલી એમણે કર્યું છે એ જાતે હટાવી દે, બાકી અમે એની પર બુલડોઝર ફેરવી દઈશું। જે ખોટું બાંધકામ કર્યું છે જેટલા મીટર એ તાત્કાલિક અસરથી એ તોડી નાખે। અમે જે મંજૂરી આપી છે રજીસ્ટ્રી આપી છે જે શરતોને આધીન એ શરતોનું બી ઉલ્લંઘન કર્યું છે એને, તો અમે એમને સૂચના આપું છું કે તાત્કાલિક અસરથી એ બિલ્ડિંગનો જે ભાગ ઇલીગલી બાંધકામમાં આવે છે આગળ જે રોડથી PWDના એ તાત્કાલિક અસરથી દૂર કરે। અને આ સંદર્ભે ડભોઈ નગરની જનતાને એવું પણ કહેવા માગું છું કે જે લોકો પરમિશન લીધા વગર બાંધકામ જે કરે છે ફાવે તેમ, એ લોકોને ખાસ સૂચના આપું છું કે અમને જાણકારીમાં આવશે કે કોઈ અરજી કરશે આજુબાજુથી કોઈ પણ, તો એની પર તાત્કાલિક અસરથી અમે કાર્યવાહી કરીશું। કોઈનું બલવંતશાહી રાખવામાં આવે નહીં। જેથી ડભોઈ નગરની જનતાને પણ ખાસ સૂચના આપું છું કે રોડ રસ્તા પહોળા રહે, સુંદર રસ્તા, ટ્રાફિકની સમસ્યા રહે નહીં। જે એવું કરીને તમે રસ્તાનું બાંધકામ કરશો મકાન કે કોમર્શિયલ બિલ્ડિંગ, તો ડભોઈનો વિકાસ સારો થશે, ધંધો બી ફૂલે ફાલશે। તો મહેરબાની કરીને ખોટી રીતે બાંધકામ કરીને દબાણ ના કરશો। વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।